અજયભાઈ પરમાર છે. હું 5મા ધોરણમાં ભણું છું. મારા ગામનું નામ અલુજીના મુવાડા છે. મારી શાળાનું નામ અલુજીના મુવાડા પ્રાથમિક શાળા છે. હું વાર્તા કહું છું, શાંતિથી સાંભળજો. વાર્તાનું નામ છે મૂર્ખ ગધેડો. એક મોટું જંગલ હતું. ત્યાં રાજા સિંહ રહેતો હતો. તેનું નોકર શિયાળ પણ હતું. તે સિંહ એક દિવસ શિકાર કરવા નીકળ્યો અને વચ્ચે તેને હાથી જતો દેખાયો. તેને હાથી પર તડાપ મારી અને હાથીએ તેને સૂંઢમાં ગાળીને પછાડ્યો. તે સિંહના બેહાલ થઈ ગયા અને સિંહ તો દોડતો ગુફાએ પહોંચ્યો અને શિયાળને કહે, શિયાળ, મને હાથીએ બહુ પછાડ્યો છે. તે મારા હાલ બેહાલ થઈ ગયા છે, એટલે મારાથી શિકાર થતો નથી, એટલે તારે શિકાર લાવવો પડશે. તો શિયાળ કહે, હા ઠીક છે, હું શિકાર લેવા જાઉં છું. તે શિયાળ તો ચાલતું ગામમાં પહોંચ્યું. તે ગધેડો ચડતો હતો. તે ગધેડાને કહે, ગધેડા ભાઈ, તમે અહીંયા શું કરો છો? બહુ દુબળા પડી ગયા છો. ગધેડો કહે, મારો માલિક ધોબી મારા પર વજન ચડાવશે, એટલું ખાવા નથી આપતો, એટલે હું દુબળો પડી ગયો છું. તો શિયાળ કહે, ત્યાં મારી સાથે જંગલમાં ચાલો, ત્યાં સરસ મજાનું લીલું ઘાસ મળે છે અને 4 ગધેડા પણ કહે છે કે અમારે હજુ પણ એક ભાઈબંધ આવી જાય તો સારું થઈ જાય. તો ગધેડો કહે, ના રે ના, હું શું કામ આવું? ત્યાં જંગલી જનાવર મને મારી નાખે તો? શિયાળ કહે, ત્યાં તો જંગલી જનાવર નથી, ખાલી 4 ગધેડા છે. તો શિયાળ ભાઈની વાતમાં ગધેડો આવી ગયો ને શિયાળ સાથે ચાલતો ગુફામાં પહોંચ્યો અને સિંહે તડાપ મારી ગધેડા પર, પણ ગધેડો હાથમાં ના આવ્યો અને ગધેડો બચી ગયો અને ભાગીને પાછો ગામમાં આવી ગયો. અને સિંહ કહે, શિયાળ, તું આને પાછો લઈ આવ, મને બહુ ભૂખ લાગી છે. શિયાળ તો પાછું ગયું અને ગધેડાને કહે, ગધેડા ભાઈ, કેમ તમે પાછા આવી ગયા? એ તમને ભાત ભરવા અત્યારે તડાપ મારી હતી. તો ગધેડો કહે, એવું છે? તો ગધેડાએ શિયાળ કહે, જલ્દી ચાલો, આપણે જઈએ. તો ગધેડો પણ માની ગયો અને તેની સાથે ચાલતો થયો અને ગુફામાં સિંહે તડાપ મારી અને ગધેડાને મારી નાખ્યો. અને શિયાળને કહે, તું આની ચોકી કરજે, હું સ્નાન પૂજા કરીને આવું છું. તો શિયાળ કહે, ઠીક છે. તો સિંહ જાય છે સ્નાન પૂજા કરવા. શિયાળ ચોકી કરતા ગધેડાનું મગજ ખાઈ જાય છે અને સિંહ સ્નાન પૂજા કરીને આવે છે અને ગધેડાને ખાવા લાગે છે અને બધું ખાય છે અને ગધેડાનું મગજ ન મળી એટલે કહે, શિયાળ, ત્યાં શું કરી? તને ચોકી કરવાનું કહ્યું હતું, તે ગધેડાનું મગજ કેમ ખાઈ લીધું? તો શિયાળ કહે, આનામાં મગજ હોત તો તમારી પાસે આ બીજી વખત મળવા આવ્યો હોત. તો સિંહ કહે, તારી વાત તો સાચી છે. હા, તો ગધેડાને પણ મૂર્ખ બનાવે શિયાળે અને સિંહને પણ મૂર્ખ બનાવ્યું.